પહેલા તો દિલીપભાઈ બેઠા છે, અમારે ગમ્મત થયેલી. બધા સભામાં તમે બધા બેઠા છો એ રીતે સજમત થઈને બધા બેઠેલા હતા. અને દિલીપભાઈ આવ્યા, એમના પગલા પડ્યા, બાકી સભા ફરી ગઈ. દિલીપભાઈ સામે જોવા લાગ્યા. પછી બધી માંડ ઠાર પડ્યું. એ ગમત થઈ. દિલીપભાઈ આ સામાન્ય બહુ મોટા પણ અહીં સત્સંગમાં સત્સંગી તરીકે કોઈ વિશેષતા માગે નહીં. સર્વના બીજા હોય તો આટલી મોટી પદવી હોય કેટલું બધું ડિમાન્ડ કરે. પણ સત્સંગી જ તે એ રીતે પોતે માને છે, વર્તે છે. અને કોઈ કાંઈ વિશેષ ભાવ નહીં. યોગી બાપાએ વાત કરી, સુરતપાળાનો મોટો ગુણ શીખવો. સુરતપાળાનો મોટો ગુણ, સુરતપાળાનો ગુણ શીખવો એવું નથી, મોટો ગુણ શીખવો. તો યોગી બાપાના મનમાં સુરતપાળાને કેટલું, યોગી બાપા હંમેશા વાત કરતા સાંસ્કૃતિક એકતા, સાંસ્કૃતિક એકતા. આપણને થાય કે બાપાને બીજું કંઈ આવડતું નથી, સાંસ્કૃતિક એકતા કરી રાખે. પણ આજે બધા આપણે સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સુરતમાં મોટો ગુણ, સુરતમાં મોટો ગુણ શીખો. સુરતપણું એટલે એકબીજાની ક્રિયાશક્તિ કહી દે. હોંસાતુસી નહીં, મારામારી નહીં, ચર્ચા ચર્ચી નહીં. એકબીજાની એટલે એકબીજાની ક્રિયાશક્તિ કહી દે. એટલે પૂરક થવું, ઘાતક નહીં, પૂરક થવું. અને એ આપણે સુરતમાં ખરો. સેવા એકબીજાની કરી દેવી, સેવા કરાવી, એકબીજાની સેવા કરી, ચડસર ચડસી નહીં. કોઈ કહે તે ખમવું, કોઈ કહી જાય. અત્યારે તો એવું બનતું નથી, પણ પહેલા તો ધડાધડી થતી. પણ તોય યોગીના પર વાત કરે કે એકબીજાની ક્રિયા સમથી કહી રહી. કોઈ કહે તો ખમવું, ખમવું એટલે બરાબર છે, ખમી લઈએ. કદાચ બોબડો હોય, કંઈ ના હોય તો ખમે, એવું નહીં, સમજીને ખમે છે. અને એનું પૂરક સ્વામી કહે છે તે વાત જણાવી પણ નહીં, બીજાને એ વાત પણ જણાવી પણ નહીં. તો આ સાક્ષી કે બોબડો પણ નહીં, સજાગ, બધું જાણે છે, બધું કહે, છતાંય ખમી ખાઓ. એ બીજાની વાત જણાવી પણ નહીં. મને ફલાણે આમ કહ્યું, ફલાણે આમ કહ્યું, એના મનમાં જ ન હોય. સુરતપણું લક્ષણ હોય. એને આવી બધી કચરો
બધું ભેગું ના કરે. આહો ઉપરથી કુંડલીવાની અહો મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. આ તો પાંચ ચડાવીએ, આ કહેનારા ક્યાંથી મળે. નમવાની વાત નમી દેવું. મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. એમ કહેનારાનો ગુણ લેવું. તમને જે વડે ટોકે ઉતારી પાડે એનો ગુણ લેવો, એને વાત કરવી, બીજાને વાત કરવી કે મારા મોટા ભાગ્ય એવા કહેનારા ક્યાંથી મળે. કોઈ દિવસ બને નહીં. આ યોગી અપાય આમ ક્ષમતા ઉપર નથી. અને આખી જિંદગી આવી રીતે ખામી ખાધું છે. વિજ્ઞાનદાસ સ્વામી એમના ગુરુ ઢીલી પાડતા યોગી અપાય કેટલો માર મારે, એટલું બધું કરે. પણ એક જરાક પણ કોઈને કઈ એમના વિશે જણાઈ જાય એવું કર્યું નથી. એમ કહેનારો ગુણ લેવો. પણ વસે તો જબરા ગુનો છે. તો જબરા ગુનો આવે. એટલે આવું બધું ભેગું કરવાનું, કચરો ભેગો નહીં કરવાનો. માં નિશાના દેખાય ને એ બધું કચરો. અને આ બધું ભેગું કરી દૂર પડ્યું હોય તો પાસે લઈને પોતાના ઠેલામાં નાખે. સંત માણસને જબરો ગણાવશે. સ્વામીનું વાક્ય છે, માટે અવશ્ય સુરતપણમાં રાખો. માટે અવશ્ય સુરતપણમાં રાખો. એને આ કમાણી કરી લેવી. સત્સંગમાં દિવસે ક્યાંય જતા એને ખબર નહીં પડે. એટલે બધું સારું ભેગું કરવું અને આપણે માલમાલ થઈ જવું. તારીખ 22 ઓક્ટોબરના રોજ એકાદશીનો નિર્જળા ઉપવાસ હોવા છતાં સ્વામી શ્રી સવારે પૂજા બાદ 112 કિલોમીટર દૂર એનહાઇમ કોરોના રિવર સાઇડમાં પધરામણીઓ કરી ત્યાંથી વળી 80 કિલોમીટરના અંતરે આવેલા સાન બર્નાર્ડિનો આવી પહોંચ્યા. આમ 2 દિવસ દરમિયાન પધરામણીઓ દ્વારા સૌને સંતોષ આપવા સ્વામીશ્રીએ ખૂબ ભીડો વેઠ્યો. છતાં સમયના અભાવે બધે જઈ શકાયું નહીં. તેથી કેટલાક ભક્તો તો YMCAના હોલની સભામાં જ પૂજનની સામગ્રી અને પ્રસાદ લઈને આવી ગયા. તેઓએ ત્યાં જ સ્વામીશ્રીનું પૂજન કરી લાભ લીધો. તેથી બપોરે 3 વાગ્યા સભા પૂરી થઈ. હવે સ્વામીશ્રી અમેરિકાના પશ્ચિમ છેડેથી દક્ષિણ તરફ જવાના હતા. તેઓની આ વિદાયના અવસરે સૌએ ગડગડા થઈ પ્રાર્થના કરી કે આપા પશ્ચિમ કિનારે સુંદર મંદિર બનાવો. સૌની આ વિનંતીનો હાસ્ય દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી સ્વામીશ્રી નીકળ્યા. લોસ એન્જલ્સથી હ્યુસ્ટનનું 3200 કિલોમીટરનું અંતર કાપવા સ્વામીશ્રી સૌની આગ્રહભરી અરજીથી પ્લેનમાં બિરાજ્યા. તેથી તારીખ 22 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યે તેઓ હ્યુસ્ટન આવી પહોંચ્યા. અહીં તારીખ 23 ઓક્ટોબરની સવારે વાસુદેવભાઈ પટેલના ઘેર પૂજા વિધિ બાદ માત્ર 1 વાટકી ફળનો રસ પીને સ્વામીશ્રીએ પારણા કર્યા અને વચનામૃતની કથા કરવા તત્પર થઈ ગયા. ઉપવાસના દિવસે ગમે તેવો ભીડો પડ્યો હોવા છતાં તેઓમાં પારણાની કોઈ તડપણ જણાતી નહીં. પારણામાં 1 વાટકી કે પ્યાલાથી વધુ ફળનો રસ તેઓ પીતા નહીં.
તે પણ ઉતાવળે ઘણું ખરું એક શ્વાસે પી લેતા. નિરાતે સારી રીતે પારણા કરવા એવો લેશ દેહભાવ તેઓમાં જણાતો નહીં. પારણા કરીને તરત જ કથા શરૂ કરી દેતા. તેમાં પૂરેપૂરી નિરાત રાખી વરસતા. આવી કથા બાદ સ્વામીશ્રીએ આજે પધરામણીઓ આરંભી. અહીંના પહેલી જ વારના તેઓના કાર્યક્રમમાં સ્ટેફર્ડ, મિસુરી, હેન્ટન, એલિફ વગેરે ગામો પાવન થયા. બપોરે 2:30 વાગ્યે ઠાકોરજી જમાડી અલ્પ આરામ બાદ સ્વામીશ્રીએ એલિફ હેસિંગ્સ હાઈસ્કૂલના હોલમાં શરદ પૂર્ણિમાની સભા કરી. આ ઉત્સવ આમ તો 2 દિવસ પછી આવી રહેલો, પણ સ્વામીશ્રી પધારતા જ સૌનો ભાગ્યચંદ્ર પૂર્ણ કળાએ ખેલી ઉઠેલો. તેથી આજે રવિવારે સૌએ આ ઉત્સવની તક ઝડપી લીધી. આ સભા બાદ સ્પ્રિંગ બ્રાન્ચ અને નોર્થ વેસ્ટમાં પધરામણીઓ કરીને ઉતારે પધરાયેલા સ્વામીશ્રી રાત્રે 11:30 વાગ્યે ઠાકોરજી જમાડી પત્ર લેખન માટે બિરાજ્યા. આ પત્ર કચેરી મોડી રાતે લગભગ 12:30 વાગ્યા સુધી ચાલી. તારીખ 24 ઓક્ટોબરની સવારે પણ પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રીએ કથા માટે વચનામૃત હાથમાં લીધું. ચાતુર્માસ નિમિત્તે તેઓ રોજ સવારે વચનામૃતની સળંગ પારાયણનો લાભ આપતા. તેમાં ક્રમ અનુસાર એક પછી એક વચનામૃત નિરૂપતા જતા. તે મુજબ આજે જેઓ વચનામૃતનો પ્રથમ ગ્રંથ ઉઘાડવા ગયા ત્યાં જ હરિભક્તોએ ભક્ત ચિંતામણીના 64મા પ્રકરણનું નિરૂપણ સંભળાવવા વિનંતી કરી. તેથી સ્વામીશ્રીએ ભક્તોની મરજી અનુસાર ફગવાનું પ્રકરણ મીઠી હલકે ગાઈ સૌને આનંદ કરાવ્યો. નાની નાની બાબતોમાં જોવા મળતી તેઓની આવી સરળતા તેઓ પ્રત્યે અપાર આદર ઉપજાવતી રહેતી. કથા બાદ ગલ્ફ ગેટ અને વિલો ક્રીકમાં પધરામણીઓ કરી સ્વામીશ્રી ગુણાનુરાગી ડૉક્ટર કુમાર કૃષ્ણના આગ્રહથી અમેરિકાની ખ્યાતનામ અવકાશી સંસ્થા નાસામાં પધાર્યા. અહીંયા ગુણભાવી સજ્જને અવકાશમાં અને ચંદ્ર પર ગયેલા સ્પેસ મોડ્યુલ, સ્પેસ સૂટ, સ્પેસ ક્રાફ્ટ, સ્પેસ લેબ વગેરેના અસલ નમૂનાઓ બતાવ્યા. ચંદ્ર પરના પથ્થરના નમૂનાઓ, દસ્તાવેજી ફિલ્મ, ફોટા વગેરેની પણ સમજૂતી આપી. તે વખતે ચંદ્ર પરના લગભગ 1000 રતલ જેટલા નમૂના સાચવવા માટે $15 મિલિયન ખર્ચે તૈયાર થઈ રહેલા મકાન તથા દર વર્ષે સંસ્થાને સરકાર દ્વારા થતી $4 મિલિયન ફાળવણીની વાતો પણ થઈ. અબજોના આંધણની વિગત સાંભળી સ્વામીશ્રીએ માર્મિક પ્રશ્ન પૂછ્યો કે આ બધાનો લાભ શું? તેઓ કદાચ સમજાવવા માંગતા હશે કે ચંદ્ર પરના નમૂનાઓ સાચવવા માટે આટલી જહેમત ઉઠાવવાની સાથે એટલી જ દરકાર પૃથ્વી પરના માનવીઓને સાચવવામાં પણ દાખવાય તો? હ્યુસ્ટનથી પધરામણીઓ કરતા સ્વામીશ્રી બપોરે 3:30 વાગ્યે ઠાકોરજી જમાડી સાંજે 5 વાગ્યે ઓસ્ટિન જવા નીકળ્યા. ટેક્સાસ રાજ્યનું આ પાટનગર 160 કિલોમીટરના અંતરે હતું. ત્યાં તો સ્વામીશ્રી સમયસર પહોંચી ગયા, પણ રાવજીભાઈનું ઘર શોધતા 1 કલાક સુધી ચક્કર લગાવવા પડ્યા.